સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા પોલીસનો અસામાજિક તત્વો ઉપર સપાટો, 100 કલાકમાં 265 કનેક્શન કપાયા, 58 દબાણો ધરાશાયી। ડીસાના કુપટમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોની હાજરી, અનોખી માનતાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન। ઉનાળાની શરૂઆત સાથે સરહદી વિસ્તારમાં ઊભું થયું જળ સંકટ, સુઈગામના ગામોમાં પાણી માટે પોકાર, ગ્રામજનો ત્રાહીમામ। ડીસાના બટાકાની કડવી કહાની, ઉપજ સારી ભાવ ઓછા, ખેડૂતોની હાલત ખરાબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીના આદેશના પગલે હરકતમાં આવેલી બનાસકાંઠા પોલીસે અસામાજિક તત્વો સામે તવાઈ હાથ ધરી છે। છેલ્લા 100 કલાકમાં પોલીસે 265 વીજ અને નળ કનેક્શન કાપી 58 દબાણોનો સફાયો કરાયો હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીના આદેશ બાદ જિલ્લાના અનેક અસામાજિક તત્વો કે જેઓ પ્રોહિબિશન, એનડીપીએસ, શરીર સંબંધિત ગુનાઓ, ચોરીના ગુનાઓ, ક્રિકેટના સટ્ટા, ચોરી, જુગારના ગુનાઓ સાથે સંકળાયેલા હતા તેઓની યાદી તૈયાર કરાઈ હતી। અત્યાર સુધી અસામાજિક તત્વોના ગેરકાયદેસર 265 નળ કનેક્શન અને લાઇટ કનેક્શન કાપવામાં આવ્યા છે। 58 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી નાખ્યા છે। હજી 583 જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરીને મામલતદારને રિપોર્ટ કરાયો છે। તે ગેરકાયદેસર હશે તો તેને પણ તોડી પડાશે તેવું જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું। માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના આદેશ બાદ અને ડીજીપી સરની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના, વારંવાર મિલકત સંબંધી ગુના, ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય, જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે, ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી 100 કલાકની અંદર। અને આવા તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન, ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી। બનાસકાંઠા પોલીસના તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે। એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા, એવા 58 જેટલા દબાણોને પણ જમીનદોસ્ત કરીને બુલડોઝર ફેરવીને ફ્રી કરવામાં આવ્યા છે। આ સિવાય હજી બીજા 583 જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે। અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે। સર, વિપક્ષ દ્વારા અનેક વખત બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવવામાં છે, એ બાબતે કોંગ્રેસ દ્વારા આક્ષેપ જો હું આપણે કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય, પરંતુ અમે એ બાબતમાં પડતા નથી। પોલીસ તરીકે અમારું હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ।
એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા 2.5 થી પોણા 3 વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 42,000 જેટલા કેસ કર્યા છે અને 105 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાસ્તા ફરતા આરોપીઓ, જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી, એટલે કે 986 નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુનો જવાબ દેવા માટે. પોલીસની કામગીરી સામે વિપક્ષના રાજકીય આક્ષેપોનો જવાબ આપતા એસપીએ જણાવ્યું હતું કે અમે અમારા કામ ઉપર જ ધ્યાન આપીએ છીએ. છેલ્લા 2.5 થી પોણા 3 વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 42,000 જેટલા કેસ કર્યા છે અને 105 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 986 જેટલા નાસ્તા ફરતા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલના હવાલે કર્યા છે. ત્યારે અમારી ઉપર આક્ષેપો સામે પોલીસની કામગીરીના આંકડા જવાબ આપી રહ્યા છે. અમીરગઢ તાલુકાના ચેખલા ગામમાં બુટલેગર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ ઉપર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ વડાના આદેશ અનુસાર રાજ્યના દરેક જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમીરગઢ તાલુકાના ચેખલા ગામમાં બનાસકાંઠા એલસીબી પોલીસ અને અમીરગઢ પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ગામના એક બુટલેગર દ્વારા રોડ ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. અસામાજિક તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડીસા શહેરમાં નગરપાલિકા સફાઈની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે અને ઘણીવાર તેના લીધે લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. ડીસામાં હરિઓમ સ્કૂલની પાછળના ભાગમાં આવેલા હઠીલા હનુમાન મંદિર અને રઘુવર શરણ શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ડીસાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તરીકે માનવામાં આવે છે. આ બંને સ્થળની વચ્ચેથી જ એક નાળો પસાર થાય છે અને આ નાળામાં છેલ્લા 1 અઠવાડિયાથી 3 ગાયોના મૃતદેહ પડ્યા છે અને ખૂબ જ ખરાબ દુર્ગંધ મારી રહ્યા છે. આ વિસ્તારમાં મંદિર અને ગૌશાળામાં આવતા ભક્તોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. ત્યારે લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ ગાયોના મૃતદેહને દૂર કરવામાં આવે. ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામની સીમમાં ધાનેરા અને પાથાવાડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ નાશમાં કુલ 57 ગુનામાં પકડાયેલી 25,068 બોટલોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 44,42,989 રૂપિયા થાય છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની હતી, જે ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલો જિલ્લો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં લાખો કરોડની કિંમતની દારૂની બોટલો રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. આથી પોલીસ વારંવાર રાજસ્થાનની સરહદ ઉપર આવેલી ચેકપોસ્ટ ઉપરથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરે છે. આ જપ્ત કરેલા દારૂને કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવે છે. આ નાશની પ્રક્રિયામાં થરાદ વિભાગના ડીવાયએસપી SM વરોતરિયા, IAS અધિકારી અદિતિબેન વાસણઈ, ધાનેરા અને પાથાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર, ધાનેરા મામલતદાર જનકબેન મહેતા અને નશાબંધી અધિકારી PG ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પાથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 22 ગુનામાં 10,376 બોટલ ઝડપાઈ હતી, જેની કિંમત 17,36,685 રૂપિયા થાય છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં 35 ગુના નોંધાયા હતા, જેમાં 14,702 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપાઈ હતી, જેની કિંમત 27,63,400 રૂપિયા જેટલી થાય છે. આ તમામ મુદ્દામાલ ઉપર સરકારી રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ નાશની પ્રક્રિયામાં થરાદ વિભાગના ડીવાયએસપી SM વરોતરિયાએ આ સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી હતી. ઉનાળાના પ્રારંભ ટાણે જ અબોલ પંખીઓને ઉનાળામાં દાણો પાણી મળી રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા DDOના હસ્તે ચકલીઘર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ અને ડીવાયએસપી BM પરમારના હસ્તે હોમગાર્ડ્સની બહેનો, કલેક્ટર કચેરીના કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલીઘર અને માળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું, જે જીવદયાની પ્રવૃત્તિને જિલ્લા વિકાસ અધિકારીએ બિરદાવી હતી. આજરોજ બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપક્રમે આજે એક નાનકડો પણ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં પક્ષીઘર, વિવિધ પ્રકારના પક્ષીઘરો, એ દાણા ચણી શકે એ પ્રકારની વ્યવસ્થા, આ બધું વિતરણ કરવામાં આવ્યું. અને એના પરિણામે જ્યારે હવે ઉનાળો આવી રહ્યો છે ત્યારે પક્ષીઓ સારી રીતે રહી શકે, જીવી શકે
આવા એક સુંદર પ્રયાસ આજે કરવામાં આવ્યો છે અને આમ વિચારીએ તો પ્રાકૃતિક ચક્રનો આ એક ભાગ છે. આપણે ભલે પક્ષીઓના ભલા માટે કામ કરીએ તો છે જ, પણ સાથે જ આ એક પ્રાકૃતિક ચક્ર છે કે એના ભલા માટે જે કરીશું એ માનવ જાત માટે પણ લાંબા ગાળે ઉપયોગી થશે અને એને જો નુકસાન થશે તો માનવ જાત માટે પણ એ ઉપયોગી નહીં રહે. તો આ એક સુંદર એક પ્રયાસ કરવામાં આવેલો છે. સૌને શુભેચ્છાઓ. જિલ્લાના દરેક તાલુકા મથકે કાર્યક્રમો થકી અંદાજે 5 જેટલા માળા પક્ષીઘર કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસાના કુપટમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોની હાજરી, અનોખી માનતાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન. ઉનાળાની શરૂઆત સાથે સરહદી વિસ્તારમાં ઊભું થયું જળ સંકટ. સુઈગામના ગામોમાં પાણી માટે પોકાર, ગ્રામજનો ત્રાહીમામ. ડીસાના બટાકાની કડવી કહાની, ઉપજ સારી ભાવ ઓછા, ખેડૂતોની હાલત ખરાબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસામાં આજે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. આ મેળામાં બનાસકાંઠા જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી ભક્તો લાભ લે છે, જ્યાં બાળકોમાં થતા ઓરી, અછબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પૂરી કરવા આજુબાજુના 50થી વધુ ગામોના લોકો આવે છે અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મ્ય છે, ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે, ત્યારે આજે ડીસા તાલુકાના કુપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમનો અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. વર્ષોથી યોજાતા મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા. આમ તો શીતળા સાતમ વર્ષમાં 2 વાર આવે છે. એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણવદ સાતમના દિવસે ઉજવાય છે. જોકે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પૂરી કરવા આવે છે. ખાસ કરીને બાળકોમાં થતા ઓરી, અછબડાના રોગમાં
બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોલવાની બાધા તેમજ આંખોમાં થતા રોગ થતો હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે। આજે આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુના 50થી વધુ ગામના લાખો શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે આવે છે। કૈલાસબેન સોની ડીસાથી આવું છું। 25 વર્ષથી હું અહીંયા આવું છું અને મારા માતાજી બહુ અમારા ઉપર હાથ છે, એમના આશીર્વાદ છે અને મારા દીકરાને ઠંડા જેવા મિલે માટે હું ઘર ચલાવું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ લઉં છું અને દર સાલ અહીંયા જાઉં છું। મારી બેબીને માતાજી આવ્યા હતા તો મેં માતા રાખી હતી કે મારે કે બેબીને સારું થઈ જશે તો હું ટાઢું પાણી ચડાવીશ, માતાજીને પ્રસાદી ફૂલ આપીને બધું મૂકીશ। એટલા માટે હું ડીસાથી કુપટ ગામમાં માતાજીને બાધા પૂરી કરવા આવીશ। હા, હું દર વર્ષે આવું છું। આજે કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી। ખાસ કરીને કુપટ ગામ ખાતે યોજાતા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ મંદિરે દર વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો શીતળા માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે સવારથી જ લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા। ખાસ કરીને કુપટ ગ્રામ પંચાયત દ્વારા અહીં શીતળા માતાના મંદિરે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ દર વર્ષે ઉજવાતા શીતળા સાતમના મેળાને લઈ આજે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ આજે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ખાસ બાળકો અને મોટાઓ સૌ કોઈ મેળામાં લાગેલી વિવિધ રાઇડ શોમાં આનંદ માણતા નજરે પડ્યા હતા। ખાસ કરીને અહીં દર વર્ષે સુંદર આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। આ મેળામાં ચકડોળ, નાના બાળકો માટે અલગ અલગ રાઇડ શો સહિત લગાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા। અમારા કુંપટ ગામે આજે 700 થી 800 વર્ષ જૂનો આ મેળો ભરાય છે અને પરંપરાગત આ મેળાને આપણા મેળાઓને અત્યારે માન્યતા ભૂલાતી જાય છે, પરંતુ અમારા કુપટ ગામે મા શીતળાને કૃપા છે એટલે મેળાને આજે વર્ષોથી આ મેળો ભરાય છે અને ફાગણ વદ સાતમનો આ મેળો યોજાય છે અને માતાજીની માનતા રૂપી આંખોની ફૂલાકડી, જેને કોઈને ગાંઠ નીકળી હોય તો સોપારી માને છે, આવી અનેક માનતાઓ માતાજીની પૂર્ણ કરે છે અને સમગ્ર ઉત્તર ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાંથી પબ્લિક મોટા પ્રમાણમાં માતાજીને દર્શન કરી ધન્યતા અનુભવે છે। કુંપટ ગામે છેલ્લા 700 વર્ષથી શીતળા માતાજીનો ભવ્ય લોકમેળો ભરાય છે। માતાજીની બાધા આખડી રાખેલી હોય તે તેમના બાળકોને તોલવા માટે આવે છે। ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન, મુંબઈ, સુરત અને આખા ગુજરાતમાંથી માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। માતાજીની બાધા આખડી રાખવાથી મા શીતળામાં એમની મનોકામના પૂર્ણ કરે છે। બાળકોને ઓરી, અછબડા, આંખોનો કોઈ રોગ હોય તો એની બાધા આખડી રાખી અને માતાજીના મંદિરે આવતા ભાઈ બહેનો માતાજીના મંદિરે આવી અને એમની બાધા પૂર્ણ કરે છે। બાળકોને મીઠા, ગોળ, ખજૂર, પેડા બારોબાર એમના માતાજીના મંદિરે આવીને જોખે છે। કુંપટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જસીબા બપુસિંહ દરબાર તથા તલાટી કમ મંત્રી શ્રી સ્મિતભાઈ રાણા સાહેબ તરફથી પણ સારી એવી સગવડ કરવામાં આવે છે। યાત્રાળુ ભાઈ બહેનોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે કુંપટ યુવક મંડળના સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, પોલીસના જવાનો ખડે પગે સેવા આપે છે। આજે કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી। ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવતા આપણી ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ આવા ભાતીગળ મેળામાં જોવા મળે છે। શ્રી રામ સેવા સમિતિ યુનાડીસા દ્વારા કુપટ ગામે શીતળા સાતમના મેળામાં શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણી અને છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। કુપટ ગામે શીતળા સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીતળા માતાના દર્શન કરવા અને પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે। આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને ગરમીમાં રાહત મળે અને તેઓને કોઈ તકલીફ ન પડે તે માટે શ્રી રામ સેવા સમિતિ યુનાડીસા દ્વારા દર વર્ષે ઠંડા પાણી અને છાશની સેવા કરવામાં આવે છે। આ વર્ષે પણ સમિતિના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર આ સેવા કાર્યમાં ભાગ લીધો હતો। મેળામાં આવતા દરેક શ્રદ્ધાળુને ઠંડુ પાણી અને છાશ આપવામાં આવી હતી। સમિતિના સભ્યોએ દિવસભર ખડે પગે રહીને શ્રદ્ધાળુઓની સેવા કરી હતી।
શ્રીરામ સેવા સમિતિ જૂના ડીસાના સેવા કાર્યને શ્રદ્ધાળુઓએ ખૂબ જ વખાણ્યું હતું. તેઓએ સમિતિના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. દાંતીવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની પુનઃવરણી થતાં કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કીર્તિસિંહ વાઘેલાની બીજી વાર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં અન્ય ભાજપના આગેવાનો અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના સરહદી તાલુકા સુઈગામના મોતીપુરા અને ગોલપ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. માણસો અને પશુઓ માટે પાણીની અછતના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોતીપુરા ગામમાં પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગમાં વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોએ 1916 હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે શુદ્ધ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. ગોલપ ગામમાં છેલ્લા 22 દિવસથી પાણી આવતું નથી. ગ્રામજનોએ વહીવટદાર સહિત તંત્રને અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. મહિલાઓ અને નાની બાળકીઓ માથે બેડા ઉપાડીને પાણી લાવવા મજબૂર બની છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં પૂરતું પાણી ઉપલબ્ધ નહીં થાય તો તેઓ સુઈગામ મામલતદાર ઓફિસ સામે ભૂખ હડતાળ ઉપર ઉતરશે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે સરકાર દ્વારા લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી પૂરું પાડવાની જવાબદારી હોવા છતાં સ્થાનિક તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લેતું નથી. આ સ્થિતિને ધ્યાનમાં લેતા સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે, જેથી ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલીમાંથી રાહત મળી શકે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસાના બટાકાની કડવી કહાની. ઉપજ સારી, ભાવ ઓછા, ખેડૂતોની હાલત ખરાબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં આ વર્ષે બટાટાની ખેતીએ ખેડૂતો માટે અલગ જ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે, તો ટેબલ બટાટાનું વાવેતર કરતા ખેડૂતો લાચાર થયા છે. ત્યારે બટાટાની વર્તમાન પરિસ્થિતિને લઈ જુઓ અમારો આ વિશેષ અહેવાલ.
ડીસા ગુજરાતનું એક એવું શહેર જે પોતાના બટાટાના ઉત્પાદન માટે જાણીતું છે. આ વર્ષે કુદરત મહેરબાન થઈ અને ખેડૂતોને મબલક પાક મેળવ્યો, પરંતુ આ ખુશી લાંબો સમય ન ટકી. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે બટાટાની ખેતી ખૂબ જ મહેનતથી કરી હતી, પરંતુ તેનું જોઈએ તેવું ફળ મળ્યું નથી અને વાવેતર કરવામાં જેટલો ખર્ચ થયો હતો તે પણ ભાવો ખૂબ ઓછા હોવાના લીધે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સાહેબ, બટાકા ડીસાની અંદર ખૂબ પાકાય. સ્ટોર પેક એક વીઘે બટાકા અમે 20 કટા વાયા, 2000નો ભાવ, એક કટાનો 2000નો ભાવ. એમાં ખેડ, ખાતર, બિયારણ, મજૂરી અને આ લેવા જાવ તો એક વીઘે પૂરા 25,000 રૂપિયા તૂટે કટાના. બોલે વીઘે 25,000 તૂટે. ખેડૂતો જવું ક્યાં? નથી ભાવ મળતા. સ્ટોર પેક ઉત્પાદન વધારે. હા, હવે શું કરો? આ દોઢ પૂરો કરો ને કે બટાકાના પૈસા તો કોઈ નથી આવતા. સરકાર શ્રીને વિનંતી કરવામાં આવે છે કે આ વખતે બટાકાનું જે બિયારણ છે એના ભાવ 1500થી લોકો અહીં 2500 સુધી કટાઈ ચૂક્યા છે અને અત્યારે વેચવા જાય છે તો એને કટાઈ 200થી 250 રૂપિયા માંડ આવે છે. એટલે કટાનું વજન હોય છે 50 કિલો. એટલે તમે હવે એનો સરવાળો મારજો અને ઉત્પાદન 8થી 10 કટા એક કટાએ ઉત્પાદન થાય છે અને એમાં ખેડ, ખાતર, પાણી, મજૂરી થતાં એને 80થી 90% નુકસાન જ છે. હવે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે જે કોલ્ડ સ્ટોરેજવાળા છે એમને તમે સબસિડી આપો છો, એ ખેડૂતો માટે આપો છો, કંઈ વેપારીઓ માટે નથી આપતા. એટલે મહેરબાની કરીને તમે કોલ્ડ સ્ટોરેજવાળાને વિનંતી કરો કે ખેડૂતનો માલ પહેલો જોંડો લાસ્ટ તક સુધી ખાલી રાખે અને ખેડૂતને જો ભરવો હોય માલ તો એમનો માલ પહેલાં ભરવો અને જગ્યા પણ રાખવી. ખેડૂત માટે વિનંતી કરવામાં આવે છે. અને હું પણ પોતે બટાકાનું પહેલી વેળા વાવેતર કર્યું છે, બાકી તો બીજા વાવેતર કર્યા છે, પણ છતાં બી ઉત્પાદન જોઈએ એવું તો નથી મળ્યું, પણ નુકસાન જ છે. માટે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે કે ખેડૂતોનું થોડુંક ધ્યાન રાખજો. એક તરફ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ ખાનગી કંપનીઓ દ્વારા આ વર્ષે ડીસામાં ખૂબ જ મોટા પાયે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવ્યું હતું અને બટાટાનું ઉત્પાદન થતાની સાથે જ કંપનીઓએ ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કરાવી નાખ્યો, જેના કારણે કોલ્ડ સ્ટોરેજ પેક થઈ જતા અત્યારે ટેબલ બટાટાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં જગ્યા નથી અને તેના કારણે ખેડૂતોને ડર છે કે ગરમીના કારણે તેમના બટાટા બગડી જશે. એટલે ખેડૂતો જે પણ ભાવ મળે તે ભાવે બટાટા વેચવા માટે મજબૂર બન્યા છે. અત્યારે બટાકાનો ભાવ બજારમાં 70થી 80 રૂપિયા ચાલે છે. ખેતરોમાં બટાકા ખૂબ પડેલા છે. કોલ્ડ સ્ટોરેજવાળા મનમાની કંપનીવાળાને સ્ટોર આપી દીધા છે એટલે ખેડૂતોના બટાકાની હાલત ખરાબ થઈ ગઈ છે. ખેડૂતોને બિલકુલ માલ લેતા નથી, પોતાની મનમાની કરે છે. સબસિડી સરકાર ચૂકવે છે અને કંપનીઓને આપી દે છે અને ખેડૂતોનો માલ ખેતરોમાં બગડે છે. એના વિશે કોઈક સરકાર વિચારે એવું અમારી સૂચન છે. કોલ્ડ સ્ટોરેજમાં ભરાઈ ગયા પછી જે બટાકા ખેતરમાં વધતા હોય છે, ખેડૂતોની પાસે વર્ષો જૂની પદ્ધતિ હોય છે ઢગલા કરવાની. એ ખેડૂતો વગર ખર્ચે વગર ભાડે આપે 1 મહિના સુધી ખેતરમાં એમના ત્યાં ખેતરમાં છાંયડામાં ઢગલો કરી અને જ્યારે સારા ભાવ મળે ત્યારે ત્યાંથી એ માર્કેટમાં વેચી શકતા હોય. આ વર્ષે બટાટામાં મંદી આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, પરંતુ એવું પણ નથી. આ મંદી માત્ર ટેબલ બટાટાનું વાવેતર કરતા ખેડૂતો માટે છે. ટેબલ બટાટા એટલે એવા બટાટા કે જે ખેડૂત પોતાની રીતે બિયારણ લાવીને તેનું વાવેતર કરે, જ્યારે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ઊંચા ભાવો આજે પણ મળી રહ્યા છે. એટલે કે આ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતો બટાટાની ખેતી કરવામાં ફાવી ગયા છે. આ વર્ષે
વર્ષે સારું હવામાન હોવાના કારણે બટાટાનું પણ બમ્પર ઉત્પાદન થયું છે અને તેના લીધે બજારમાં બટાટાનો પુરવઠો વધી ગયો છે. અર્થશાસ્ત્રની ભાષા મુજબ જો વાત કરીએ તો બજારમાં જ્યારે પુરવઠો વધી જાય ત્યારે માંગ ઘટે છે અને માંગ ઘટતા તેની અસર ભાવ પર જોવા મળે છે અને તેના લીધે અત્યારે બટાટાના ભાવો ગગડી રહ્યા છે. બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ તો બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી 3,45,00,000 કટ્ટાની છે અને 3,45,00,000 કટ્ટામાં આ વર્ષની ગઈ સાલની સરખામણી આ વર્ષમાં બટાકાનું ઉત્પાદન પણ ખેડૂતોને સારું ઉત્પાદન આવેલું છે. એના કારણે થોડો ભાવ ગઈ સાલ કરતાં ઓછો પણ ખેડૂતોને મળી રહ્યો છે. પણ બીજી તરફ વાત કરીએ તો ગઈ સાલ કંપનીનું વાવેતરમાં 50% વધારો થયો છે. ગઈ સાલ કંપનીનું વાવેતર 8 લાખ પેકેટનું હતું, આ વખતે કંપનીનું વાવેતર 12 લાખ પેકેટનું છે. પણ જે ખાવાના બટેકાનું જે વાવેતર કરી એ ગઈ સાલની સાપેક્ષમાં છે, એમાં એટલો બધો વધારો થયો નથી. આ તમામ બાબતો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતોએ ભાવ ન મળતા પ્રધાનમંત્રીને રજૂઆત કરવા માટે ગીત અને સંગીતનો સહારો લીધો છે. જિલ્લાના એક ખેડૂતો તો બટાટામાં આવેલી આ મંદીને પગલે સરકાર સમક્ષ ગીત બનાવીને રજૂઆત કરી છે અને આ રજૂઆત પણ દેશના લોક લાગણીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરી છે. કેવી છે રજૂઆત તેની પર એક નજર કરીએ. બટાકાનો ભાવ રે વધારો મોદીજી મારા, બટાકાનો ભાવ રે વધારો વધારો. મોઘા ભાવનું ખેડૂતો બિયારણ લાવે એનો ભાવ ના આવે ના આવે. તાપે મજૂરી કરે એનું વળતર ના ભાળે ના ભાળે. સોશલ મીડિયા કે ન્યૂઝમાં બટાકાના સમાચાર આવે આવે. સારા પાવો પાવો ખેડૂતનું વિચારો વિચારો. એ બટાકાનો ભાવ રે વધારો મોદીજી મારા, બટાકાનો ભાવ રે વધારો વધારો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિવાય બટાટાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ભાવ ન મળતા મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ બટાટાનું વાવેતર કરતા આ ખેડૂતોને લઈ ચિંતિત જોવા મળી રહી છે અને બટાટાની ખેતીમાં આર્થિક નુકસાન સહન કરનારા ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તે માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની પણ ખાતરી આપી રહ્યા છે. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં તારીખ 12/1/2025થી બટાકાની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં બટાકાના 1,41,161 કટ્ટાની આવક નોંધાયેલ છે. ચાલુ વર્ષે ભાવ નીચા ભાવ 80 રૂપિયા છે અને ઊંચા ભાવ 170 સુધીના નોંધાયેલ છે. સામાન્ય ભાવ 125 રૂપિયા સુધીના નોંધાયેલ છે. બટાકાના વાવેતરની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 34,167 હેક્ટરની અંદર બટાકાનું વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 20,094 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે. ઉત્પાદનની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 4,05,00,000 કટ્ટાની ઉત્પાદન થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 2,75,00,000 નું ઉત્પાદન થયેલ છે. ચાલુ વર્ષે
ભાવ છે એ ગત વર્ષની સરખામણીએ ખૂબ જ નીચા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ લગભગ 400 રૂપિયાથી 500 રૂપિયા કટ્ટા દીઠ જે ભાવ વધારવાથી કટ્ટાનું વાવેતર કરેલ છે અને ખાતરના ભાવમાં મહત્તમ વધારો થયેલ છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ અત્યારની સ્થિતિએ મળી શકતા નથી. તેમજ કોલ્ડ સ્ટોરેજની અંદર સંગ્રહ શક્તિ પણ નથી, કારણ કે લગભગ 60% જે કંપની વેરાયટીઓ છે અને કોલ્ડ સ્ટોરેજ ડીસા તાલુકામાં વિસ્તારમાં લગભગ 216 કોલ્ડ સ્ટોરેજ આવેલ છે, જેમાંથી મહત્તમ કોલ્ડ સ્ટોરેજના જે ભાગ હોય છે તેઓ કંપનીઓને ભાડે આપતા કંપની વેરાયટીઓનું લગભગ 60% આજુબાજુનું વાવેતર થયેલ હોય ખેડૂતોને અત્યારે માલ સંગ્રહ કરવાની પણ ખૂબ જ સમસ્યા છે. જ્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી, ખુલ્લા બજારની અંદર ખરીદનાર વેપારી મળતા નથી. આ બાબતે બજાર સમિતિ દ્વારા પણ સરકારશ્રીને આપના માધ્યમથી અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતોને મહત્તમ આ સંબંધે સહાય મળી શકે કે જે કંઈ યોગ્ય થઈ શકે તે કરવા માટે આપના માધ્યમથી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ. ખેડૂતોને પોતાનો માલ સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની અંદર સરકારશ્રીનું નિયંત્રણ દાખલ કરવામાં આવે તેવી પણ આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. અત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને તે જોતા ભૂતકાળની પરિસ્થિતિનું પુનરાવર્તન થતું હોય તેવી આશંકા ઊભી થઈ છે. વર્ષ 2011માં ખેડૂતોને બટાટાના ભાવ ન મળતા ખેડૂતોએ પોતાના બટાટા ડીસા શહેરના તમામ રસ્તા પર ઠાલવી નાખ્યા હતા અને તેના લીધે ડીસાના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બટાટા જ દેખાઈ રહ્યા હતા. ખેડૂતો સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે, જેથી તેમને આર્થિક નુકસાનથી બચાવી શકાય. બટાટાના ભાવો ગગડી જતા અત્યારે ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ત્યારે શું સરકાર ખેડૂતોની મદદ કરશે? શું ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળશે? આ સવાલના જવાબ તો સમય જ આપશે. ડીસાના ખેડૂતોની આ કહાની આપણને એ સમજાવે છે કે કુદરતની મહેરબાની હોવા છતાં ખેડૂતોને અનેક પડકારોનો પણ સામનો કરવો પડે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા પોલીસનો અસામાજિક તત્વો ઉપર સપાટો. 100 કલાકમાં 265 કનેક્શન કપાયા, 58 દબાણો ધરાશાયી. ડીસાના કુપટમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી. લાખો ભક્તોની હાજરી, અનોખી માનતાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન. ઉનાળાની શરૂઆત સાથે સરહદી વિસ્તારમાં ઊભું થયું જળ સંકટ. સુઈગામના ગામોમાં પાણી માટે પોકાર, ગ્રામજનો ત્રાહીમામ. ડીસાના બટાકાની કડવી કહાની. ઉપજ સારી, ભાવ ઓછા, ખેડૂતોની હાલત ખરાબ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.